આ વિડીયોની અંદર બ્લૂટૂથ સ્પીકર છે અને ચાર્જિંગ કઈ રીતે કરવું એ આપણે આ વિડીયોની અંદર જોઈશું. આપણી પાસે એક આ ટાઈપનું કોઈ પણ કંપનીનું બ્લૂટૂથ સ્પીકર હોય, એને ચાર્જ કરવા માટે કંપની દરેક સ્પીકરની અંદર આ ટાઈપનો એક નાનો કેબલ જ આપે છે. કંપની નાનો કેબલ જ આપે છે. અને હવે આપણે ચાર્જ તો આ રીતે એક એડપ્ટર તો જોઈએ જ ચાર્જ કરવા માટે. આ એડપ્ટરમાં આ રીતે કેબલ તો લગાવીને આ કેબલથી પણ ચાર્જ તો થાય જ, પણ આપણું લાઇટનું કદાચ બોર્ડ આઘું હોય તો એના માટે આ કેબલ ચાલે નહીં. એના માટે લોબો કેબલ જોઈએ આપણા માટે. તો એના માટે આ ટાઈપનો એક કેબલ લઈ લેવાનો, 1 મીટરવાળો કેબલ આવે એ લઈ લેવાનો, આ ટાઈપનો એક મોટો લોબો. અને આ રીતે એક એડપ્ટર હોય આપણું, આ એડપ્ટરની અંદર આ રીતે લગાવી દેવાનું. આઘું કદાચ આપણું લાઇટનું બોર્ડ હોય તો આ ટાઈપનો કેબલ તમારે લોબો જ લેવો પડે, આ ટૂંકો કેબલ ચાલે નહીં. એના માટે આ રીતે ચાર્જિંગમાં લગાવી અને પછી આપણે આ કેબલ આ સ્પીકરની અંદર આ રીતે લગાવી દઈશું. આ સ્પીકરમાં લગાવશું એટલે આ ચાર્જિંગ થવાનું ચાલુ થઈ જશે. આ રીતે 1 કે 2 કલાક રાખશો એટલે ફૂલ થાય એટલે ઓટોમેટિક આ સ્પીકરની અંદર ચાર્જ થઈ જશે. એટલે આ ફૂલ થઈ જશે એટલે ઓટોમેટિક આ લાઇટ બંધ થઈ જશે. અને આ રીતે આ સ્પીકરની અંદર સી હોય તો સીમાં કેબલ લઈ લેવાનો, V8 હોય તો V8નો લોબો કેબલ લઈ લેવાનો. આ રીતે લાઇટનું બોર્ડ આઘું હોય તો ચાર્જ આ રીતે કરી શકાય. મારી ચેનલ પર નવા હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.